ગાંધીનગરના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સમાજમાં માનવતા અને સેવાભાવને પ્રોત્સાહન આપતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે દિલીપ દેશમુખ દ્વારા વિશેષ પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંગદાન એક મહાન દાન છે એવો સંદેશ લખેલા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના અંદાજે 300 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ અંગદાનના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પતંગોનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને અંગદાન પ્રત્યે સકારાત્મક વિચારધારા અપનાવવા પ્રેરિત કરવાનો હતો, જેથી ભવિષ્યમાં વધુમાં વધુ જીવન બચાવી શકાય. આ પ્રસંગે દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 6 વર્ષથી સતત અંગદાન જાગૃતિ માટે કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન કુલ 152 લોકોએ પોતાના અંગોનું દાન કર્યું છે, જેમાંથી 50 લોકોએ કિડની અને 80 લોકોએ લીવરનું દાન કર્યું છે. આ આંકડાઓ બતાવે છે કે સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ધીમે ધીમે વધી રહી છે, જે એક સકારાત્મક સંકેત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અંગદાન જેટલું જ મહત્વપૂર્ણ સ્વસ્થ જીવનશૈલી અપનાવી છે, જેથી લોકો સ્વસ્થ રહે અને અન્ય લોકોને જીવનદાન આપવાની ક્ષમતા ધરાવે. આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં લાંબા ગાળે મોટો બદલાવ લાવવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન દિલીપ દેશમુખે એક સંવેદનશીલ ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગઈકાલે કચ્છની એક હોસ્પિટલમાં દાખલ થયેલી 18 વર્ષની યુવતીની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને તેને તાત્કાલિક એરલિફ્ટ કરવાની જરૂર પડી હતી. માત્ર 4 કલાકની અંદર કચ્છમાંથી જ 1.1 મિલિયન રૂપિયા એકઠા કરવામાં આવ્યા, જે સમાજમાં માનવતા અને સહકારની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. અંતમાં દિલીપ દેશમુખે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં સેવા, સંવેદના અને સકારાત્મક વિચારધારા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમગ્ર કાર્યક્રમ દ્વારા અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને માનવતા તથા સેવાભાવને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આવતીકાલે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે આજે એમનું અભિનંદન કર્યું અને સાથે સાથે સંક્રાંતિ નજીક આવી રહી છે એટલે સેંકડો નર્સિંગના વિદ્યાર્થીનીઓને પતંગ વિતરિત કરીને અમે આજનો એમનો જન્મદિવસની ઉજવણી કરી છે. લોકોને અંગદાનનું મહત્ત્વ સમજાય અને અંગદાનનો સંદેશો જાય એવા સદહેતુથી આ કામ આજે અમે કર્યું છે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.